નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત તહેદિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર રનિંગ ચેપ્ટર ધ યુનિટ ઓફ લાઈફ સેલ, જેની અંદર હવે નવા જ ટોપિકની ચર્ચા એ કરવા જઈ રહ્યા છે. આજનો આપણો મુખ્ય ટોપિક એ છે અંતઃકોષ રસઝાડ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પણ પોઈન્ટની શરૂઆત કરતાં પહેલાં ફરી કહી દઉં કે જો તમે મારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન એ મળતી રહે. તો ટોપિકની શરૂઆત કરીએ. એક અંગિકા, જેને આપણે અંતઃકોષ રસઝાડ તરીકે ઓળખી શકીએ, અને આ જે અંગિકા છે જેની આપણે આજે જે વાત કરશું એ વાત એની રચના વિશેની હશે. ત્યાર પછીના જે લેક્ચરો હશે એની અંદર એના પ્રકાર અને એના કાર્ય વિશેની વાત એ આપણે કરશું, પણ આજે ફક્ત એની રચના જોશું. પોઈન્ટ એકદમ સહેલો છે, એટલે સમજવામાં સરળતા રહેશે. તો જોઈએ, શરૂઆત કરીએ. પોઈન્ટ છે અંતઃકોષ રસઝાડ. અંતઃકોષ રસઝાડ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ખાસ કરીને આ જે અંતઃકોષ રસઝાડ છે એ સૌથી પહેલાં ગાર્નિયર નામના વૈજ્ઞાનિકે લાઇટ માઇક્રોસ્કોપની અંદર આ જે રચના હતી એ રચના નિહાળી હતી. તો રચના નિહાળનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ કોણ? તો કે ગાર્નિયર. વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર આવા પોઈન્ટ આપેલા નથી, પણ આ પોઈન્ટ નીડબેઝ માટેના છે, એટલે ખાસ એ ધ્યાન રાખજો. અહીંયા આપણે સૌથી પહેલો પોઈન્ટ એ દર્શાવશું કે સૌથી પહેલાં ગાર્નિયર નામના વૈજ્ઞાનિકે લાઇટ માઇક્રોસ્કોપમાં આ રચના એ નિહાળી. સૌ પ્રથમ પહેલો વૈજ્ઞાનિક એ હતો ગાર્નિયર, કે જેને અંતઃકોષ રસઝાડ ને માઇક્રોસ્કોપની અંદર નિહાળી. ત્યાર પછીના ત્રણ વૈજ્ઞાનિકો જેનો ફાળો એ પણ અંતઃકોષ રસઝાડની અંદર રહેલો છે. એક છે પોર્ટર, બીજું છે આલ્બર્ટ ક્લાઉડ અને ફુલમ. આ ત્રણ એવા વૈજ્ઞાનિકો છે કે જેનો ફાળો પણ અંતઃકોષ રસઝાડમાં છે. અને એનો ફાળો શું છે? તો કે એની જે વિસ્તારની રચના છે, વિસ્તૃત રચના એ દર્શાવનાર આ ત્રણ વૈજ્ઞાનિક હતા કે અંતઃકોષ રસઝાડની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે, અંતઃકોષ રસઝાડ એ કયા ભાગોની બનેલી છે. આ તમામ બાબત દર્શાવનાર વૈજ્ઞાનિક એ ત્રણ હતા. એક પોર્ટર, બીજું આલ્બર્ટ ક્લાઉડ અને ત્રીજો વૈજ્ઞાનિક એ ફુલમ, કે જેને વિસ્તારથી આ રચના એ દર્શાવી. તો અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે ખાસ કરીને
પોર્ટર ઉપરાંત આલ્બર્ટ ક્લાઉડ અને ફુલમ આ ત્રણેય વૈજ્ઞાનિકો દ્વારા અંતઃકોષ રસજાળની વિસ્તૃત રચના એ દર્શાવવામાં આવી. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ અંતઃકોષ રસજાળની વિસ્તૃત રચના એ દર્શાવી. અને ત્રણેય વૈજ્ઞાનિકો એ કયા? તો કે એક છે પોર્ટર, બીજું છે આલ્બર્ટ ક્લાઉડ અને ત્રીજું છે ફુલમ. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એની જે વિસ્તૃત રચના છે, વિસ્તરણની જે ક્રિયા છે એ દર્શાવી. અને વિદ્યાર્થી મિત્રો, આ જે અંતઃકોષ રસજાળ શબ્દ છે એ આપનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ પોર્ટર હતો, કે પોર્ટરે આ શબ્દ એ પ્રયોજ્યો, જેને આપણે અંતઃકોષ રસજાળ કહીએ છીએ. અહીંયા આપણે દર્શાવીએ કે અંતઃકોષ રસજાળ શબ્દ પ્રયોજનાર પ્રથમ વૈજ્ઞાનિક અને પ્રથમ વૈજ્ઞાનિક એ કોણ હતો? તો કે એ હતો પોર્ટર, કે પોર્ટર દ્વારા આ શબ્દ એ પ્રયોજવામાં આવેલો હતો, જેને આપણે અંતઃકોષ રસજાળ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ વૈજ્ઞાનિકમાંથી એક, જેને આપણે પોર્ટર તરીકે ઓળખીએ છીએ અને જેને આ શબ્દ એ દર્શાવેલો છે. તો અહીંયા જે પ્રસ્તાવનાની ક્રિયા હતી વિદ્યાર્થી મિત્રો, એ આપણે કમ્પ્લીટ કરી ગયા. હવે આગળ વધીએ અને જોઈએ અંતઃકોષ રસજાળની રચના. પોઈન્ટ આપણે દર્શાવીએ. અંતઃકોષ રસજાળની રચના. હવે આપણે એની રચના એ જોશું. ખાસ કરીને એટલું કહી શકીએ કે આ અંગિકા એ પટલમય અંગિકા છે. આ જે અંતઃકોષ રસજાળ છે એ પટલમય અંગિકા છે. તમારો પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ કે જો પટલમય અંગિકા હોય તો સુકોષ કેન્દ્રીય કોષમાં તો જોવા મળે જ. એટલે મોટા ભાગે સુકોષ કેન્દ્રીય કોષમાં આ અંગિકા એ જોવા મળે છે. આ પહેલો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ કે લગભગ બધા જ સુકોષ કેન્દ્રીય કોષમાં આ અંગિકા એ જોવા મળે છે. લગભગ બધા જ સુકોષ કેન્દ્રીય કોષમાં આ અંગિકા એ જોવા મળે છે. પણ લગભગ શબ્દ એ એટલે પ્રયોજવામાં આવેલો છે આપણા દ્વારા કારણ કે રક્તકણને બાદ કરતા અહીંયા આપણે દર્શાવશું કે અપવાદ ક્રિયા જોવા જઈએ તો અપવાદ ક્રિયામાં આપણે એટલું દર્શાવી શકીએ કે રક્તકણમાં એ ગેરહાજર હશે. રક્તકણમાં એ ગેરહાજર હશે. આ ધ્યાન રાખજો કે રક્તકણમાં અંતઃકોષ રસજાળ એ જોવા ન મળે. શું કામ? જેની ચર્ચા એ આપણે પછી કરશું. આગળ જેમ વધશું એમ આપણે પોઈન્ટ એ ક્લિયર કરશું. પણ અત્યારે આપણે એવું કહી શકીએ કે જે આરબીસીએસ છે, પરિપક્વ આરબીસીએસ, રેડ બ્લડ સેલ્સ,
જેની અંદર આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ જોવા નહીં મળે. પોઈન્ટ ક્લિયર? જ્યારે બીજો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવીએ કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં આ અંગિકા એ જોવા મળતી નથી. આદિ કોષ કેન્દ્રીય કોષમાં આ અંગિકા જોવા નહીં મળે. એટલે જે પ્રોકેરિયોટ સેલ છે એ પ્રોકેરિયોટિક સેલ્સની અંદર ખાસ કરીને આ જે ઓર્ગન્સ છે એ આવેલ નહીં હોય, અંગિકા એ જોવા મળશે નહીં. એ તો આપણે અગાઉ ક્લિયર કરી ગયા કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. પટલમય અંગિકાઓ એ આવેલી હોતી નથી. શું કામ? એની પણ આપણે ચર્ચા એ કરશું. અને ખાસ કરીને અંતઃકોષ રસજાળ, જેને આપણે 3 ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. એટલે અહીંયા આપણે પોઈન્ટ દર્શાવીએ કે અંતઃકોષ રસજાળ એ 3 ભાગમાં વિભાજિત. અંતઃકોષ રસજાળ એ 3 ભાગમાં વિભાજિત થયેલ. અને એ 3 ભાગ એ આપણે દર્શાવીએ તો સૌથી પહેલો ભાગ એ છે સિસ્ટર્નીનો, બીજો ભાગ એ છે પુટિકાઓનો અને ત્રીજો ભાગ એ છે નલિકાઓનો. કુલ કેટલા ભાગ વિદ્યાર્થી મિત્રો? તો કે 3 ભાગ જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર જોવા મળે છે. આ 3 ભાગ કયા? તો કે એક સિસ્ટરની, બીજું છે પુટિકાઓ અને ત્રીજો ભાગ એ છે નલિકાઓનો. આમ 3 ભાગની અંદર આપણે એને ડિવાઈડ કરી શકશું. અને 3 ભાગ વિશેની ચર્ચા એ આપણે કરીએ. જોઈએ આ 3 ભાગ. 3 ભાગની અંદર સૌથી જે પહેલો ભાગ છે જેને આપણે સિસ્ટર્ની તરીકે ઓળખીએ છીએ. હવે સિસ્ટર્નીનો જે ભાગ છે એ કોષ કેન્દ્ર પટલમાંથી ઉદ્ભવે છે. સિસ્ટર્નીનો જે ભાગ છે એનો ઉદ્ભવ એ કોષ કેન્દ્ર પટલમાંથી થાય છે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ હું દર્શાવીશ કે તેનો ઉદ્ભવ કોષ કેન્દ્ર પટલના ભાગેથી. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ બધા ખાસ ધ્યાન રાખજો કે સિસ્ટર્નીનો ઉદ્ભવ ક્યાંથી? તો કે સિસ્ટર્નીનો જે ઉદ્ભવ છે એ કોષ કેન્દ્ર પટલના ભાગેથી. કોષ કેન્દ્ર પટલના ભાગેથી પ્રવર્ધો ઉદ્ભવે છે અને એમાંથી સિસ્ટર્નીની રચના એ જોવા મળે છે. એટલે અહીંયા બીજો પોઈન્ટ લખવો હોય તો આપણે લખી શકીએ કે ખાસ કરીને કોષ કેન્દ્ર પટલના પ્રવર્ધોમાંથી તે ઉદ્ભવે છે. કોષ કેન્દ્ર પટલના જે પ્રવર્ધો છે એ પ્રવર્ધોમાંથી એનો ઉદ્ભવ એ થતો જોવા મળે છે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે આ અંગિકા એ કોષ કેન્દ્ર સાથે બાઇન્ડિંગ થયેલી છે, જોડાયેલી, સંકળાયેલી છે. એવું કેવું હોય તો એ પણ ખોટું નથી. પોઈન્ટ ક્લિયર? હવે ખાસ કરીને ત્રીજો પોઈન્ટ આપણે દર્શાવીએ કે સિસ્ટર્ની એક એવો ભાગ છે કે જે રિબોઝોમ્સ ધરાવે છે. એટલે કે કણમય રચના એના ભાગે આવેલી છે.
અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ દર્શાવશું કે તેમાં રિબોઝોમ્સ એ આવેલા હોય છે. રિબોઝોમ્સ વિદ્યાર્થી મિત્રો આપણે પણ જાણીએ છીએ કે એક અંગિકા છે પણ એ પટલવિહીન છે અને અંતકોષ રસજાળની અંદર આવેલો જે આ ભાગ છે સિસ્ટર્નીનો કે જેની સાથે રિબોઝોમ્સ એ જોવા મળતા હોય છે, એટલે કે રિબોઝોમ્સ એ આવેલા હોય છે. પોઈન્ટ ક્લિયર. ઉપરાંત સિસ્ટરની એક એવો ભાગ છે કે જે શાખામાં વિભાજિત નથી થતો, એટલે કે શાખા વિહીન અને સાંકડી જગ્યા એ ધરાવે છે. અહીંયા ત્યાર પછીનો પોઈન્ટ દર્શાવીએ તો તે શાખા વિહીન અને સાંકડી જગ્યા એ ધરાવે છે. આ જે સાંકડી જગ્યા છે અથવા જે જગ્યાનો ભાગ છે, અવકાશ પોલાણનો ભાગ, જેને આપણે કયા તરીકે ઓળખી શકીએ તો કે જેને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે, જેને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે. એને લ્યુમેન તરીકે ઓળખવામાં આવશે. આ ધ્યાન રાખજો ખાસ. પોઈન્ટ ક્લિયર તમારો એટલો. ફરીવાર કહી દઉં કે સિસ્ટર્નીનો ઉદ્ભવ ક્યાંથી તો કે કોષ કેન્દ્ર પટલના ભાગેથી. કોષ કેન્દ્ર પટલની અંદર પ્રવર્ધોના ભાગેથી એનો ઉદ્ભવ થતો જોવા મળે છે. રિબોઝોમ્સ એ હાજર હોય છે અને એ શાખા વિહીન અને એક સાંકડો પોલાણ કે સાંકડી જગ્યા એ ધરાવે છે, જેને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે લ્યુમેન છે અથવા સાંકડી આ જે જગ્યા છે જેનું કદ 40 થી 50 માઇક્રોમીટર જેટલું હોય છે. અહીંયા એ પોઈન્ટ પણ આપણે દર્શાવી દઈએ કે જેનું કદ 40 થી 50 માઇક્રોમીટર જેટલું એ જોવા મળે છે. આ કેનું કદ છે તો કે જે સાંકડી જગ્યા છે એનું કદ છે. આ ધ્યાન રાખજો કે જે સાંકડી જગ્યા છે એનું કદ એ 40 થી 50 માઇક્રોમીટર જેટલું હોય છે. હવે આ પોઈન્ટને ફિગર દ્વારા સમજીએ. આપણે એક સંપૂર્ણ ફિગર દ્વારા સમજીએ. હવે ધ્યાન રાખજો અહીંયા કે ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે આ જે ભાગ છે, આ સંપૂર્ણ ભાગ જે અહીંયા દર્શાવેલો છે એ ભાગ એ કોષ કેન્દ્રનો છે. તેને આપણે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ તરીકે ઓળખીએ કે આ કોષ કેન્દ્ર છે. અને એ કોષ કેન્દ્ર ની ફરતે આવી રીતના કોષ કેન્દ્રની ફરતે પટલ એ આવેલું હોય અને આ પટલને આપણે કે કોષ કેન્દ્ર પટલ કે કોષ કેન્દ્રની ફરતે આવેલ પટલ, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. અને આ જે કોષ કેન્દ્ર પટલ છે એમાંથી આવી રીતના પ્રવર્ધ ઉદ્ભવે કે આ રીતના પ્રવર્ધ એ ઉદ્ભવે છે. અને એ જે પ્રવર્ધ ઉદ્ભવેલો છે એમાંથી ખાસ કરીને કંઈક આવી રચના એ જોવા મળે. અને આવી રચના જે જોવા મળે છે આ ભાગ જેને આપણે સિસ્ટર્ની તરીકે ઓળખી શકશું. તમારો પોઈન્ટ એટલો ક્લિયર હોવો જોઈએ. આપણે કીધું તેનો ઉદ્ભવ કોષ કેન્દ્ર પટલના ભાગેથી થાય. હા, પટલના ભાગેથી થયો. એની અંદર જે પ્રવર્ધ નીકળે બરાબર, એ પ્રવર્ધમાંથી ખાસ કરીને એનો ઉદ્ભવ થતો જોવા મળે છે. પોઈન્ટ ક્લિયર. હવે
આ જે સિસ્ટનીનો ભાગ છે કે અહીંયા આપણે દર્શાવેલો આ ભાગ, જેને હવે આપણે સિસ્ટની કહીએ, અને એ જે સિસ્ટની છે એની ઉપર આવી રીતના કણમય સ્વરૂપની રચના એ જોવા મળે, અને આ જે કણમય સ્વરૂપની રચના એ દેખાય છે એ એક અંગિકા છે, અને બીજું કંઈ નથી. એ જોવા મળતી અંગિકા જેને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખી શકશું કે એ રિબોઝોમ્સ છે. પોઈન્ટ ક્લિયર? હવે આ એક જ ભાગને જો બહાર કાઢવામાં આવે તો એક જ ભાગની રચના એક આવી જોવા મળે. કે આ એક સિસ્ટનીનો ભાગ છે, અને એ સિસ્ટરની ઉપર આવી રીતના રિબોઝોમ્સ એ ગોઠવાયેલ હોય, રિબોઝોમ્સ એ આવેલ હોય. પણ સૌથી મહત્ત્વની બાબત કે ખાસ કરીને એ જે સિસ્ટનીનો ભાગ છે એમાં અંદરના ભાગે તમને અવકાશ દેખાતો હશે. આ જે અવકાશ છે અંદરનો, આ જે અંદરના ભાગે જોવા મળતો જે અવકાશ છે મેં વ્હાઇટ કલરથી દર્શાવેલું છે કે આ જે અંદરના ભાગે જોવા મળતો અવકાશ છે એ અવકાશ જેને સાંકડી જગ્યા કહેવાય, અને સાંકડી જગ્યા ધરાવતો આ ભાગ જેને આપણે લ્યુમેન તરીકે ઓળખીએ છીએ. અને એ લ્યુમેન કે જે 40થી 50 માઇક્રોમીટર જેટલું કદ એ ધરાવે છે. આ જે ભાગ છે એ ક્યાંય શાખામાં વિભાજિત નથી. આ ભાગ એટલો તો આ ભાગ એટલો, ક્યાંય શાખામાં વિભાજિત થયેલ હશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે ભાગ છે એ ભાગ શાખા વિહીન છે. ક્લિયર પોઈન્ટ? હવે બીજો ભાગ જોઈએ, અને બીજો ભાગ એ છે પુટિકાઓ. જોઈએ, શરૂઆત કરીએ બીજા ભાગની. પુટિકાઓ. પુટિકાઓ મોટા ભાગે ગોળ અથવા લંબગોળ એ જોવા મળતી હોય છે. ગોળ અથવા લંબગોળ એ જોવા મળે છે. અહીંયા પોઈન્ટ દર્શાવો હોય તો આપણે દર્શાવી દઈશું કે તે ગોળ અથવા લંબગોળ સ્વરૂપે, ગોળ અથવા લંબગોળ સ્વરૂપે એ આવેલ હશે. તેની સાથે પણ રિબોઝોમ્સ એ જોડાયેલા હોય છે. અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે તેની સાથે રિબોઝોમ્સ એ સંકળાયેલ હોય છે. સંકળાયેલ તેની સાથે રિબોઝોમ્સ છે એ રિબોઝોમ્સ એ સંકળાયેલ જોવા મળે છે. કમ્પ્લીટ. બીજો પોઈન્ટ, જેનું કદ એ સૌથી વધારે હશે, જેનું કદ 50થી લઈ અને 500 માઇક્રોમીટર જેટલું હોય છે. અહીંયા આ જે પુટિકાનું કદ છે, પુટિકાનું એનું કદ એ 50થી લઈ અને 500 માઇક્રોમીટર જેટલું જોવા મળે છે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે તેનું કદ 50થી 500 માઇક્રોમીટર જેટલું, 50થી લઈ અને 500 માઇક્રોમીટર જેટલું કદ એ ધરાવે છે. કોણ? તો કે પુટિકાઓ. પુટિકાઓની રચના વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને આપણે દર્શાવી શકીએ કે આવી રીતના જે જોવા મળતી રચના છે એ પુટિકાઓની હોય, કે આવી રીતના પુટિકાઓ
એ આવેલી હોય છે અને એ પુટિકા કે જેની સાથે આવી રીતના રિબોઝોમ્સ એ જોડાયેલ હોય છે કે અહીંયા રિબોઝોમ્સ એ જોવા મળે છે. તો પુટિકા સાથે પણ રિબોઝોમ્સ એ જોડાયેલ હશે. તો અહીંયા બે ભાગ એ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે આ બે ભાગમાં એક ભાગ સિસ્ટર્નીનો હતો, બીજો ભાગ એ પુટિકાઓનો. હવે ત્રીજો ભાગ જોઈએ અને ભાગ છે નલિકાઓનો. નલિકાઓ અને સિસ્ટર્નીનો જે ભાગ છે એને તમે થોડા ઘણા અંશે તફાવત તરીકે લઈ શકો, થોડા ઘણા અંશે તફાવત તરીકે લઈ શકો. અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું નલિકાઓની અંદર કે તે રિબોઝોમ્સ વગર અને શાખાયુક્ત રચના છે. તે રિબોઝોમ્સ વગર અને શાખાયુક્ત રચના એ ધરાવે છે. રિબોઝોમ્સ વગર અને શાખાયુક્ત રચના એ ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા રિબોઝોમ્સ નહીં હોય અને અહીંયા શાખામય રચના એ જોવા મળશે, એટલે કે શાખામાં વિભાજિત થયેલ હશે. બે ક્રિયા ઉલટી છે. અહીંયા રિબોઝોમ્સ હાજર છે, શાખા ગેરહાજર છે. અહીં રિબોઝોમ્સ ગેરહાજર છે, શાખાયુક્ત ક્રિયા એ હાજર છે. ડિફરન્ટ થઈ ગયો તફાવત. પેલો પોઈન્ટ ક્લિયર. હવે અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવીએ કે તે કોષ રસ પટલની સૌથી નજીક આવેલ હોય છે. કોષ રસ પટલની સૌથી નજીક એ આવેલ હશે. અહીંયા આપણે કીધું કે કોષ કેન્દ્ર પટલની નજીક, જ્યારે આ નલિકાઓનો ભાગ એ કોષ રસ પટલની નજીક હશે. આ ધ્યાન રાખજો કે કોષ રસ પટલની નજીક આવેલો જે ભાગ છે એ નજીક આવેલો ભાગ એ નલિકાઓનો હશે, જ્યારે કોષ કેન્દ્ર પટલની નજીક આવેલો ભાગ એ સિસ્ટર્નીનો રહેશે. પોઈન્ટ ક્લિયર. હવે ખાસ કરીને અહીંયા પણ નલિકાનો ભાગ એક એવો ભાગ છે જે જગ્યા ધરાવે છે, પણ અહીંયા જગ્યા એ થોડી વધારે હશે. એટલે અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ દર્શાવીએ કે તે વધારે જગ્યા એ ધરાવે છે, જેને લ્યુમેન કહેવાય છે. અવકાશ જગ્યાને હંમેશા આપણે લ્યુમેન તરીકે જ ઓળખશું, કે જેને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આપણે દર્શાવી શકશું કે તેનું જે કદ છે એ કદ 50 થી 100 માઇક્રોમીટર જેટલું, 50 થી 100 માઇક્રોમીટર જેટલું જોવા મળશે. અહીંયા આપણે કીધેલું હતું કે 40 થી 50 માઇક્રોમીટર, તો અહીંયા 50 થી 100, એટલે કે આ વિસ્તાર થોડો પહોળો હશે. કોની કમ્પેરિઝનમાં? સિસ્ટર્નીની કમ્પેરિઝનમાં. એટલે આપણે કીધું કે સિસ્ટર્નીની અંદર જે જગ્યા છે સાંકડી છે, જ્યારે નલિકાઓની અંદર આવેલી જે જગ્યા છે એ સહેજ વધારે છે, પહોળી જગ્યા એ જોવા મળે છે. ઇન શોર્ટ આપણે નલિકાઓની રચના જોવા જઈએ તો અહીંયા હું દર્શાવી શકું કે નલિકાઓની રચના એ તમે કંઈક આવી રીતના જોઈ શકો કે આવી રીતના નલિકાઓની રચના એ જોવા મળે. આ નલિકાની રચના થઈ. એવી જ રીતના અહીંયા પણ આપણે દર્શાવીએ
કે ખાસ કરીને આવી રીતના શાખાની અંદર વિભાજિત થયેલી જે રચના એ તમે જુઓ છો એ નલિકાઓની છે. ક્લિયર? શાખામાં અહીંયાથી એક શાખા નીકળે છે, તો અહીંયાથી આ બીજી શાખા, અને શાખા એકબીજા સાથે કનેક્ટેડ હોય, જોડાયેલ હોય, અને વચ્ચે જે આવેલ આ જગ્યા છે, વચ્ચે આવેલ જગ્યા જેને લ્યુમેન તરીકે આપણે ઓળખીએ, જે ખાસ કરીને 50થી 100 માઇક્રોમીટર જેટલી જગ્યા અવકાશ એ ધરાવે છે. તો બેયમાં કંઈક ને કંઈક ડિફરન્ટ એ જોવા મળે છે. પણ તમારો ક્લિયર થઈ જશે. હવે સૌથી મહત્ત્વની બાબત એ આપણે જોવા જઈએ કે જે પોઈન્ટ એ બાકી રાખેલો હતો કે ખાસ કરીને રક્તકણમાં શું કામ એ ગેરહાજર હોય, રક્તકણની અંદર અંતકોષ રસજાળ એ શું કામ ગેરહાજર હોય? આનો જવાબ એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર આપશો કે શા માટે રક્તકણની અંદર અંતકોષ રસજાળ એ ગેરહાજર હોય. અને બીજી બાબત કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ અંતકોષ રસજાળ એ ગેરહાજર હોય, તો શું કામ? બે એકબીજા સાથે કનેક્ટેડ છે. રક્તકણ અને આદિકોષ કેન્દ્રીય કોષ એ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે એક પોઈન્ટને લઈને, જેનો જવાબ એ મને કોમેન્ટ બોક્સની અંદર આપજો. પ્રયત્ન કરજો જવાબ મેળવવાનો, અને આશા રાખું કે સૌથી વધારે કોમેન્ટ આવે. કોમેન્ટ સાચી હોય કે ખોટી એ મહત્ત્વની નથી, તમારો જવાબ એ મહત્ત્વનો છે. તો આજનો પોઈન્ટ એ અહીંયા સુધી જ રાખશું. ફરી આપણે મળશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. ધન્યવાદ.